નમસ્કાર. શું તમે જાણો છો કે દર 39 સેકન્ડે એક સાયબર અટેક થાય છે? આજના ડિજિટલ યુગમાં આપણે બધા જ ઓનલાઈન તો છીએ, પણ સવાલ એ છે કે શું આપણે એ ખરેખર સેફ છીએ? ચાલો, આજે આપણે આ ડિજિટલ દુનિયાના જોખમોને સમજીએ અને એ પણ જાણીએ કે એનાથી બચવા માટે શું કરવું જોઈએ. જી હા, તમે જે સાંભળ્યું એ બિલકુલ સાચું છે. દર 39 સેકન્ડમાં એક નવો સાયબર હુમલો. નોટ ઇન સિક્યોરિટીનો આ આંકડો આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણે જે ડિજિટલ દુનિયાને આપણી માનીને બેઠા છીએ એ ખરેખર કેટલી અસુરક્ષિત હોઈ શકે છે. તો જરા વિચારો, આટલી ઝડપથી થતા અટેક્સની વચ્ચે આપણો બિઝનેસ અને આપણી પર્સનલ માહિતી કેટલી સુરક્ષિત છે? શું આ સવાલ પર આપણે ક્યારેક ગંભીરતાથી વિચાર્યું છે? તો ચાલો આ જોખમોને જરા નજીકથી જોઈએ. સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ખતરાઓ કેવા હોય છે અને એ આપણા સુધી પહોંચે છે કેવી રીતે. સાયબર સિક્યોરિટી એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ આપણા ડિજિટલ વર્લ્ડનો ચોકીદાર છે. એ આપણી સિસ્ટમ, નેટવર્ક અને ડેટાને કોઈપણ જાતના ડિજિટલ અટેક, ચોરી કે નુકસાનથી બચાવે છે. અને હા, એ ફક્ત એક એન્ટીવાયરસ સોફ્ટવેરથી ઘણું વધારે છે. એ એક આખી સિક્યોરિટી સિસ્ટમ છે. કોઈપણ મજબૂત સિક્યોરિટીના 3 મુખ્ય આધારસ્તંભ હોય છે. પહેલું, કોન્ફિડેન્શિયાલિટી, એટલે કે ગુપ્તતા, જેથી આપણી માહિતી ફક્ત એ જ લોકો જોઈ શકે જેમને અધિકાર છે. બીજું, ઇન્ટેગ્રિટી, એટલે કે અખંડિતતા, જેથી આપણી માહિતીમાં કોઈ વગર પરવાનગીએ ફેરફાર ન કરી શકે. અને ત્રીજું, અવેલેબિલિટી, એટલે કે ઉપલબ્ધતા, જેથી જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે આપણી સિસ્ટમ અને ડેટા આપણને મળે. ઓકે, તો આ સિદ્ધાંતો તો આપણે સમજ્યા, પણ પ્રેક્ટિકલી આ સાયબર એટેક્સ હોય છે કેવા? ચાલો હવે કેટલાક કોમન એટેક્સ પર એક નજર નાખીએ જેનો સામનો આપણે કદાચ રોજ કરતા હોઈ શકીએ છીએ. સૌથી પહેલો અને સૌથી સામાન્ય ખતરો છે માલ્વેર. સમજો કે આ એક પ્રકારનું ડિજિટલ ઝેર છે જે આપણા કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડવા માટે જ બનાવવામાં આવે છે. વાયરસ, વોર્મ્સ, સ્પાયવેર, આ બધાયના જ પ્રકારો છે. બીજો એક મોટો ખતરો છે ફિશિંગ. આમાં હેકર્સ તમને નકલી ઈમેલ કે વેબસાઇટ મોકલીને છેતરે છે અને તમારા પાસવર્ડ અને બીજી સેન્સિટિવ માહિતી ચોરી લે છે. આ બિલકુલ માછીમારી જેવું છે, જ્યાં તમને લાલચ આપીને ફસાવવામાં આવે છે. અને પછી આવે છે રેન્સમવેર. આ એક એવો ખતરનાક હુમલો છે જેમાં આપણો જ ડેટા આપણો દુશ્મન બની જાય છે. હેકર્સ આપણી બધી ફાઇલોને એક કોડથી લોક કરી દે છે અને પછી એને પાછી ખોલવા માટે આપણી પાસેથી જ મોટી રકમની માગણી કરે છે. તો આ તો થયા કેટલાક સામાન્ય હુમલાઓ, પણ સવાલ એ છે કે આ હુમલાઓનો સૌથી વધુ શિકાર કોણ બને છે? ચાલો જોઈએ કે બિઝનેસ અને ખાસ કરીને નાના બિઝનેસ આ એટેક્સથી કેટલા પ્રભાવિત થાય છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. દુનિયાના 43% સાયબર હુમલાઓ નાના બિઝનેસ પર થાય છે. પણ એવું કેમ? કારણ કે હેકર્સ બરાબર જાણે છે કે મોટાભાગના નાના બિઝનેસ પાસે મજબૂત સિક્યોરિટી સિસ્ટમ નથી હોતી અને એટલે જ તેઓ એક આસાન ટાર્ગેટ બની જાય છે. આ ચાર્ટ એ જ કડવી હકીકતને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે. જો તમે એક નાનું બિઝનેસ ચલાવી રહ્યા છો તો એ વાત પાક્કી છે કે તમે હેકર્સની નજરમાં છો. આ એક ખૂબ જ ગંભીર બાબત છે જેના પર ધ્યાન આપવું જ રહ્યું. અને જો કોઈ હુમલો સફળ થઈ જાય તો નુકસાન માત્ર આર્થિક નથી હોતું. પૈસા તો કદાચ પાછા કમાઈ પણ શકાય, પણ ગ્રાહકોનો જે વિશ્વાસ તૂટે છે અને માર્કેટમાં જે આપણી ઇમેજ ખરાબ થાય છે એને પાછી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. તો આટલા બધા જોખમો વચ્ચે શું કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. ચાલો હવે એ જોઈએ કે એક્સપર્ટ્સ આ સમસ્યાઓનો સામનો કરવા માટે કેવી રીતે પ્રોટેક્શન ઊભું કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધ ડિજિટલ ભીમા જેવી નિષ્ણાત સંસ્થાઓ કેવી રીતે સિક્યોરિટી પૂરી પાડે છે. રેન્સમવેર જેવા હુમલા માટે એડવાન્સ પ્રોટેક્શન, કોઈ વગર પરવાનગી એક્સેસ ન કરી શકે એના માટે મજબૂત ફાયરવોલ, નબળા પાસવર્ડની સમસ્યા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત રાખવા માટે PCI DSS જેવા આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડનું પાલન કરવું. ફાયરવોલને તમે તમારા ડિજિટલ કિલ્લાનો દરવાજો સમજી શકો છો. એ નેટવર્ક પર આવતા જતા દરેક ડેટા પર નજર રાખે છે અને ISO 27001 જેવા આંતરરાષ્ટ્રીય સુરક્ષા સ્ટેન્ડર્ડના આધારે કોઈ પણ શંકાસ્પદ એક્ટિવિટીને ત્યાં જ રોકી દે છે.
પણ શું સિક્યોરિટીનો મતલબ ફક્ત બચાવ જ છે? ના, એક મજબૂત સિક્યોરિટી સિસ્ટમ આપણા બિઝનેસને આગળ વધવામાં પણ મદદ કરી શકે છે. કઈ રીતે? ચાલો, એ પણ જોઈએ. મોટાભાગે સમસ્યા એ હોય છે કે કસ્ટમર્સ આપણને ઓનલાઈન શોધી રહ્યા હોય છે, પણ એમને આપણા કોમ્પિટિટર્સ મળી જાય છે. પણ જો આપણો બિઝનેસ સિક્યોર હોય, તો આપણે ગૂગલ મેપ્સ અને એસઈઓ દ્વારા આપણી ઓનલાઈન હાજરીને એટલી મજબૂત કરી શકીએ છીએ કે કસ્ટમર્સ સરળતાથી આપણા સુધી પહોંચી શકે. અને આ તો માત્ર શરૂઆત છે. એક સિક્યોર પ્લેટફોર્મ પર આપણે ટાર્ગેટેડ ગૂગલ એડ્સ ચલાવી શકીએ છીએ અને વોટ્સએપ ઓટોમેશન દ્વારા 24 કલાક ગ્રાહકો સાથે કનેક્ટેડ રહી શકીએ છીએ. એટલે કે આપણો બિઝનેસ ત્યારે પણ કમાણી કરતો રહેશે જ્યારે આપણે આરામ કરી રહ્યા હોઈશું. અને છેલ્લે, સૌથી અગત્યની વાત, ડિજિટલ હાઇજીન. જેમ આપણે આપણા શરીરને સ્વચ્છ રાખીએ છીએ, એમ જ આપણા ડિજિટલ જીવનને પણ સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે. સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા, સોફ્ટવેરને રેગ્યુલર અપડેટ કરવું, આ નાની નાની આદતો આપણને મોટા જોખમોથી બચાવી શકે છે. તો હવે આપણે પોતાની જાતને પૂછવાની જરૂર છે, આપણું બિઝનેસ માત્ર ઓનલાઈન છે કે ઓનલાઈન સિક્યોર છે? કારણ કે આ બંને બાબતો વચ્ચે જમીન આસમાનનો ફરક છે. આશા છે કે આ ચર્ચા આપણને આપણા ડિજિટલ ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે ચોક્કસ પ્રેરણા આપશે. જો આપને પોતાના બિઝનેસને ઓનલાઈન સિક્યોર કરવામાં કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય, તો ધ ડિજિટલ ભીમાનો સંપર્ક કરી શકો છો. એમની બધી જ વિગતો અત્યારે સ્ક્રીન પર છે.